હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો ચોથો યુનિટ એટલે કે કોન્ક્રીટ અને આ કોન્ક્રીટ યુનિટની અંદર આવતા સ્પેશિયલ કેટેગરીના બે કોન્ક્રીટ ધેટ મીન્સ કે પોલિમર કોન્ક્રીટ અને પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ આ બંને કોન્ક્રીટ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના મુખ્ય ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરવાના છીએ તેમાં સૌપ્રથમ આવશે પોલિમર કોન્ક્રીટ, ત્યાર પછી આવશે પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ અને ત્યાર પછી આવશે પ્રીકાસ્ટ કોન્ક્રીટ. એટલે આ ત્રણ કોન્ક્રીટ કે જે સ્પેશિયલ કોન્ક્રીટની કેટેગરીની અંડરમાં આવે છે એનું આપણે કન્સ્ટ્રક્શન જોશું, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એ કઈ જગ્યાએ એપ્લિકેબલ છે ધેટ મીન્સ કે એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે એની ઉપર ડિસ્કશન કરવાના છીએ. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ પોલિમર કોન્ક્રીટ. તો કે as the name suggests, a concrete in which polymer particles act as a binding agent is known as a polymer concrete. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે પોલિમર. પોલિમર એટલે શું? એક સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો પીવીસી. પીવીસી શું છે? એક પ્રકારનું પોલિમર છે. પોલિમર કેને કહેવામાં આવે કે એની અંદરના જે નાના નાના અણુઓ છે પોલિમરના એકબીજા સાથે બંધ બાંધીને ધેટ મીન્સ કે એકબીજા સાથે જોડાઈને એક લાંબી રચના કરે. અને પોલિમર જે છે એની અમુક ખાસિયત હોય છે કે જે ટેમ્પરેચરની સામે સારો પ્રતિરોધ આપી શકતા હોય છે, એની ઉપર કેમિકલ્સ અને મોઇસ્ચરની અસર થતી નથી. તો આ પ્રકારના મટીરિયલને શું કહેવામાં આવે છે? પોલિમર કહેવામાં આવે છે. પરંતુ આ જે પોલિમર્સ છે અથવા તો પોલિમરના જે પાર્ટિકલ્સ છે કે જેને મોનોમર કહેવામાં આવે છે, પોલિમરનો સૌથી નાનામાં નાનો અણુ ધેટ મીન્સ કે મોનોમર. આ જે મોનોમર્સ છે એનો ઉપયોગ કોન્ક્રીટની અંદર એઝ અ બાઇન્ડિંગ એજન્ટ તરીકે કરવામાં આવે. ધેટ મીન્સ કે કોન્ક્રીટના જે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ છે એને એકબીજા સાથે જોડવામાં મદદરૂપ કરવામાં આવે તો એ પ્રકારના કોન્ક્રીટને શું કહેવામાં આવશે? પોલિમર કોન્ક્રીટ કહેવામાં આવશે. હવે તો કે in polymer concrete, polymer is added in the form of the separate ingredient or as a ingredient of the cement. That means કે પોલિમરની અંદર શું થશે કે આ પ્રકારનું જે પોલિમર કોન્ક્રીટ છે એની અંદર જે પોલિમર છે એ કયા ફોર્મમાં એડ થશે? કાં તો એક સેપરેટ ઇન્ગ્રેડિયન્ટ હશે. કોન્ક્રીટના જે ચાર મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે ધેટ મીન્સ કે વોટર, સિમેન્ટ, કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ, એ ઉપરાંત એક અલગથી પાંચમા સેપરેટ એલિમેન્ટ તરીકે પોલિમર એડ થશે અથવા તો પોલિમર જે છે એ જે આ કોન્ક્રીટના ચાર ઇન્ગ્રેડિયન્ટમાંનો એક ઇન્ગ્રેડિયન્ટ એટલે કે સિમેન્ટ એમાં એઝ અ સબસ્ટિટ્યુટ તરીકે અથવા તો એ જે સિમેન્ટ છે એની અંદર જ પોલિમર એડ કરવામાં આવશે. ત્યાર પછી એ પોલિમર વાળો જે સિમેન્ટ છે અને કોન્ક્રીટની અંદર નાખવામાં આવતો હોય છે. રાઈટ. હવે જો પોલિમર કોન્ક્રીટની વાત કરીએ તો એના મુખ્ય બે પ્રકાર છે. પહેલું છે પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ અથવા તો જેને પીઆઈસી કહેવામાં આવે છે તે, અને બીજું છે પોલિમર કોન્ક્રીટ. રાઈટ. હવે વાત કરીએ પોલિમર ઇમ્પ્રેગ્નેટેડ કોન્ક્રીટ. હવે આ કોન્ક્રીટ અથવા તો પોલિમર કોન્ક્રીટની આ કેટેગરીની અંદર શું હોય છે તો કે પોલિમર ઇમ્પ્રેગ્નેટ કોન્ક્રીટ અથવા તો જેને પીઆઈસી કહેવામાં આવે છે ઇઝ અ પ્રોડક્ટ produced by impregnating or inflating a hardened porcelain cement concrete with a monomer and subsequently polymerizing the polymer composite monomer in sheet. એટલે પ્રોસેસ શું છે કે આ પ્રકારનું જે કોન્ક્રીટ છે ધેટ મીન્સ કે પીઆઈસી, આ જે પોલિમર કોન્ક્રીટની આ જે પીઆઈસી કેટેગરી છે એની અંદર શું કરવામાં આવશે કે જે પોલિમર છે અથવા તો પોલિમરના જે અણુઓ છે કે જેને આપણે મોનોમર કહીએ છીએ એ કોન્ક્રીટના મિક્સિંગ દરમિયાન એની અંદર એડ કરવામાં આવશે નહીં. તો ક્યારે એડ કરવામાં આવશે કે એક વખત જે નોર્મલ કોન્ક્રીટ છે કે જે પોર્ટલેન્ડ સિમેન્ટથી બનેલો કોન્ક્રીટ હોય છે, નોર્મલ કોન્ક્રીટ પહેલાં વ્યવસ્થિત રીતે મિક્સ કરવામાં આવશે. એમાં જે બી રિક્વાયર્ડ એલિમેન્ટ છે ધેટ મીન્સ કે વોટર, સિમેન્ટ, કોર્સ એગ્રીગેટ એન્ડ ફાઇન એગ્રીગેટ આ બધાને મિક્સ કરી એને વ્યવસ્થિત ફોર્મવર્કની અંદર ઢાળવામાં આવશે. ત્યાર પછી એને જામવા દેવામાં આવશે અને એક વખત કોન્ક્રીટનું ક્યોરિંગ થઈ જાય ધેટ મીન્સ કે વ્યવસ્થિત કોન્ક્રીટ જામી જાય ત્યાર પછી એની ઉપર એ હાર્ડ કોન્ક્રીટ છે એની ઉપર આ જે પોલિમર વાળું જે દ્રાવણ છે અથવા તો પોલિમર વાળું જે લિક્વિડ છે અથવા તો બીજી ટર્મની અંદર વાત કરીએ તો પોલિમર્સ એની અંદર ઇન્ફ્લેટ કરવામાં આવશે. ધેટ મીન્સ કે એને જે કોન્ક્રીટ છે હાર્ડ થયેલો કોન્ક્રીટ છે એ કોન્ક્રીટ જે છે એ પોલિમરને શોષવાનું કામ કરશે, એને એબ્ઝોર્બ કરી લેશે.
ધેટ મીન્સ કે ઇન્ફ્રેટ કરશે અથવા તો ઇમ્પ્રેગ્નેટ કરશે, રાઈટ. The partial or surface impregnation improve the durability and chemical resistance, while total or in-depth impregnation improve the structural properties of the concrete. હવે આ કેસની અંદર શું થશે કે જે કોન્ક્રીટ છે એ જે પોલિમરનું જે દ્રાવણ છે અથવા તો જે પોલિમર્સ છે એને પંચની જેમ એબ્ઝોર્બ કરશે. હવે કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ વસ્તુને શોષતી હોય અથવા તો એબ્ઝોર્બ કરતી હોય તો સૌપ્રથમ પહેલા એની ઉપરની જે આઉટર સરફેસ છે એમાંથી આ પોલિમર એબ્ઝોર્બ થશે અને નિરાતે ધીરે ધીરે સમય સાથે આ જે એબ્ઝોર્બ થયેલો જે પોલિમર્સ છે એ કોન્ક્રીટની ડેપ્થ સુધી એટલે કે એના સેન્ટર સુધી જશે. હવે જો કોન્ક્રીટ જે છે એને માત્ર ને માત્ર એનું જે ઇન્ફિલ્ટ્રેશન છે ધેટ મીન્સ કે જે પોલિમર્સ છે એ માત્ર ને માત્ર ઉપરની સરફેસ સુધી જ પહોંચેલા હોય તો પણ એ શું ફાયદો કરાવશે કે એ જે ઓવરઓલ કોન્ક્રીટ છે અથવા તો જે પોર્ટલેન્ડ સિમેન્ટથી બનેલો કોન્ક્રીટ છે એની ડ્યુરેબિલિટી અને એનું કેમિકલ રેઝિસ્ટન્સ વધારી દેશે. ખાલી માત્ર ને માત્ર જો હાર્ડ થયેલા કોન્ક્રીટની સરફેસ જ એબ્ઝોર્બ થઈ હોય તો, પરંતુ જો કોન્ક્રીટે આખો પોલિમર એબ્ઝોર્બ કરી લીધો છે ધેટ મીન્સ કે પોલિમરના જે પાર્ટિકલ્સ છે એ કોન્ક્રીટની ડેપ્થ સુધી વયા ગયા છે તો એવા કેસીસની અંદર શું થશે કે જે કોન્ક્રીટ છે એની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ ધેટ મીન્સ કે એની જે અમુક પ્રોપર્ટીઝની વાત કરીએ કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, બેન્ડિંગ સ્ટ્રેન્થ છે, આ પ્રકારની જે પ્રોપર્ટીઝ છે એ ઇમ્પ્રૂવ થશે કમ્પેર ટુ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, રાઈટ. They are different monomers are used in the polymer concrete like methyl methacrylate, citrine, epoxy, etc. તો આ જે નામ લીધા કે મિથાઇલ મિથેક્રેલાઇટ અથવા તો જેને MMA કહેવામાં આવે છે, ત્યાર પછી સ્ટાયરીન છે, ત્યાર પછી એપોક્સી છે, આ અલગ અલગ પ્રકારના મોનોમર્સ અથવા તો પોલિમર્સ છે કે જેનો ઉપયોગ PIC બનાવવા માટે થતો હોય છે, રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ કે monomer such as methyl methacrylate અથવા તો MMA and styrene are commonly used for the penetration because of a low viscosity, high boiling point અને low cost. હવે જે MMA છે અથવા તો જે સ્ટાયરીન છે એ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, સૌથી વધારે એનો યુઝ થાય છે. શા માટે સૌથી વધારે યુઝ થાય છે તો કે એના અમુક પ્રોપર્ટીઝ છે. એમાં પહેલી પ્રોપર્ટી શું છે કે લો વિસ્કોસિટી. હવે એની વિસ્કોસિટી લો હોવાને કારણે શું થશે કે આ જે મોનોમર છે એ કોન્ક્રીટના નાનામાં નાના જે છિદ્રો છે અથવા તો જે થોડી ઘણી પણ પોરોસિટી છે એના દ્વારા ઇઝીલી કોન્ક્રીટની અંદર પેનેટ્રેટ કરી શકશે. ધેટ મીન્સ કે એનો ફ્લો ઇઝી થઈ જશે, જેને કારણે એ કોન્ક્રીટની સ્ટ્રેન્થને ઇમ્પ્રૂવ કરવામાં અને સાથે સાથે કોન્ક્રીટને એબ્ઝોર્બ કરવામાં પણ ફાયદો કરાવતું હશે. ત્યાર પછી એનો હાઈ બોઇલિંગ પોઈન્ટ છે. તેને કારણે શું થશે કે સપોઝ કે કોન્ક્રીટિંગ વર્ક છે હોટ વેધરમાં કરવામાં આવ્યું છે તો પણ આ જે કોન્ક્રીટ છે એ વધારે ટેમ્પરેચરે પણ ઇવોપરેટ થશે નહીં. ધેટ મીન્સ કે આ જે પોલિમર્સ છે એ હાઈ ટેમ્પરેચર ઉપર પણ એમાંથી ઇવોપરેશન થશે નહીં અને લાંબા સમય સુધી જળવાઈ રહેશે. અને સાથે સાથે એનો કોસ્ટ કેવો છે? ઓછો છે, રાઈટ. આફ્ટર પેનેટ્રેશન મોનોમર આર પોલિમરાઇઝ ઇન શૂટ. ધેટ મીન્સ કે એક વખત જે મોનોમર્સ છે એ કોન્ક્રીટની અંદર પેનેટ્રેટ થઈ જાય ત્યાર પછી જે ફોર્મ વર્ક છે કે જેની અંદર કોન્ક્રીટ રાખેલો છે એની અંદર જ પોલિમરાઇઝિંગ પ્રોસેસ કરવામાં આવે છે. પોલિમરાઇઝિંગ પ્રોસેસને સિમ્પલ ટર્મમાં સમજીએ તો આ જે અલગ અલગ નાની નાની સાઇઝના જે મોનોમર્સ છે એટલે કે પોલિમરના નાના અણુઓ એ એકબીજા સાથે જોડાઈને એક લાંબી ચેન જેવી રચના બનાવે એટલે કે પોલિમરનો ફાઇનલ કમ્પોનેન્ટ અથવા તો ફાઇનલ અણુ બનાવે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે, રાઈટ. હવે તો કે there are different methods are used for the polymerization. એટલે કે જે પોલિમરાઇઝેશન પ્રોસેસ છે એક વખત મોનોમર એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી આ બધા મોનોમર એકબીજા સાથે જોડાઈને ચેન જેવી રચના કરે જેને આપણે પોલિમરાઇઝેશન કહીએ છીએ. એની અમુક ટેકનિક છે, અમુક મેથડ્સ છે. તો કઈ મેથડ છે? એમાં પહેલું શું છે તો કે કોમ્બિનેશન ઓફ ધ પ્રમોટર કેમિકલ એન્ડ ધ કેટાલિસ્ટ એટ ધ રૂમ ટેમ્પરેચર. હવે શું છે આ પ્રમોટર કેમિકલ્સ એટલે શું કે જે મોનોમરને પ્રોડ્યુસ કરતા હોય અથવા તો મોનોમર્સ છે. અને કેટાલિસ્ટ શું છે? કેટાલિસ્ટ એ કામ કરશે કે જે આ મોનોમર્સ છે એને એકબીજા સાથે જોડવામાં પ્રેરિત કરશે, એક પ્રકારના ઉદ્દીપક જેવું કાર્ય કરશે. તો આ બંનેને કોન્ક્રીટની અંદર નાખવામાં આવે છે અને ત્યાર પછી પોલિમરાઇઝેશન પ્રોસેસ છે ને રૂમ ટેમ્પરેચરે કરવામાં આવે છે. હવે જ્યારે પણ પોલિમરાઇઝેશન પ્રોસેસ રૂમ ટેમ્પરેચરે કરવામાં આવે તો એવા સમયે શું થશે કે પ્રોસેસ છે બહુ લાંબી ચાલશે અને સાથે સાથે જે પોલિમરાઇઝેશન પ્રોસેસ થવી જોઈએ એ યોગ્ય ક્વોલિટીની અથવા તો યોગ્ય ગુણવત્તાની થશે નહીં.
કારણ કે કોઈ પણ મોનોમર્સને પોલિમરમાં કન્વર્ટ કરવા માટે, ધેટ મીન્સ કે પોલિમરાઇઝેશન કરવા માટે હાઈ ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ હોતી હોય છે, રાઈટ? તો આ પહેલી મેથડ છે. બીજી મેથડની અંદર શું છે કે યુઝ અ ગામા રેડિયેશન ફોર ધ પોલિમરાઇઝેશન પ્રોસેસ. હવે ગામા રેડિયેશન શું કામ કરે છે કે ગામા રેડિયેશન પણ હાઈ ટેમ્પરેચર જેવું જ વર્ક કરે છે. એ પોલિમરાઇઝેશનની જે પ્રોસેસ છે એને ઇમ્પ્રૂવ કરે છે, એની સ્પીડ વધારે છે. પરંતુ ગામા રેડિયેશનનો એક ડિસએડવાન્ટેજીસ છે કે આ જે ગામા રેડિયેશન છે એને કારણે જે આજુબાજુમાં વર્કર્સ છે કે જે આ પ્રોસેસ દરમિયાન એની અંદર કામ કરે છે તો પ્રોસેસ માટે જવાબદાર હોય છે, એ વર્કર્સને આ ગામા રેડિયેશનને કારણે એની હેલ્થ બગડવાના ચાન્સીસ હોય છે. અને સાથે સાથે જો લાંબા સમય સુધી કોઈ વર્કર છે ગામા રેડિયેશનના સંપર્કમાં આવે તો એને કેન્સર જેવી ખરાબ બીમારી થવાના પણ ચાન્સીસ હોય છે. એટલા માટે ગામા રેડિયેશનની જે પ્રોસેસ છે એ શક્ય હોય ત્યાં સુધી આ મેથડ એપ્લાય કરવામાં આવતી નથી. તો ત્રીજી મેથડ કઈ છે તો કે યુઝિંગ અ હાઈ ટેમ્પરેચર ફોર ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ધ પ્રોસેસ. એટલે કે જે પહેલી મેથડ છે કે જેમાં પ્રમોટર કેમિકલ્સ અને કેટેલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એની અંદર હાઈ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને કારણે પ્રોસેસ કેવી થઈ જાય, ઝડપી થઈ જાય, રાઈટ? હવે આપણે વાત કરીએ કે ધ સિક્વન્સ ઓફ ધ પ્રોસેસ ઓફ પોલિમર કોન્ક્રીટ મેકિંગ. એટલે કે જે પીઆઈસી કોન્ક્રીટ છે, પોલિમર ઇમ્પ્રેગ્નેન્ટ કોન્ક્રીટ, તો આ જે પીઆઈસી છે એને બનાવવાના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ શું આવશે કે કાસ્ટિંગ અ કન્વેન્શનલ કોન્ક્રીટ એલિમેન્ટ. કાસ્ટિંગ ધ કન્વેન્શનલ કોન્ક્રીટ એલિમેન્ટ એટલે શું કે કન્વેન્શનલ કોન્ક્રીટ એટલે કે જેની અંદર વોટર હોય, સિમેન્ટ હોય, સેન્ડ અથવા તો ફાઇન એગ્રીકેટ હોય અને કોર્સ એગ્રીકેટ હોય. આ ચારે ઇન્ગ્રીડિયન્ટ છે એને મિક્સ કરવામાં આવે. ત્યાર પછી જે કોન્ક્રીટ મિક્સ તૈયાર થાય એને ફોર્મવર્કની અંદર પ્યોર કરવામાં અથવા તેનું પ્લેસિંગ કરવામાં આવે. તો એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? કાસ્ટિંગ ધ કન્વેન્શનલ કોન્ક્રીટ. એટલે કે જે નોર્મલ કોન્ક્રીટ આપણે યુઝ કરીએ છીએ કે જેમાં કોઈ પણ બીજા સ્પેશિયલ એલિમેન્ટ એડ કરેલા નથી, એવા નોર્મલ કોન્ક્રીટને પહેલા ફોર્મવર્કની અંદર પ્લેસ કરી દેવામાં આવે છે. આ એનું પહેલું સ્ટેપ છે, રાઈટ? ત્યાર પછી શું આવે છે? ક્યોરિંગ ઓફ એલિમેન્ટ. ધેટ મીન્સ કે એક વખત કોન્ક્રીટ છે એ ફોર્મવર્કની અંદર પ્લેસ થઈ જાય ત્યાર પછી એનું ક્યોરિંગ કરવામાં આવે છે, એટલે કે એને જામવા દેવામાં આવે છે. સામાન્ય રીતે એકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ પ્રોસેસ 28 દિવસ સુધી કોઈ પણ કોન્ક્રીટનું છે એ ક્યોરિંગ કરવું જોઈએ. પરંતુ મિનિમમ તમે 7 દિવસના ક્યોરિંગ પછી પણ એ કોન્ક્રીટમાંથી મેક્સિમમ સ્ટ્રેન્થ છે એચીવ કરી શકતા હોવ છો. પરંતુ 7મા દિવસથી માંડીને 28મા દિવસ સુધી જે પ્રોસેસ છે એ દરમિયાન એની સ્ટ્રેન્થમાં એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થતું નથી કે જે શરૂઆતના 7 દિવસમાં થાય છે. એટલા માટે મિનિમમ 7 દિવસ સુધી ક્યોરિંગ કરવું જોઈએ અને મેક્સિમમ 28 દિવસ સુધી કોઈ પણ કન્વેન્શનલ કોન્ક્રીટ છે એનું ક્યોરિંગ કરવું જોઈએ. ત્યાર પછી શું થશે કે ડ્રાઇંગ એન્ડ ઇવોક્યુએશન ઓફ ધ વોટર. ધેટ મીન્સ કે આ ક્યોરિંગ થઈ ગયા પછી જો એની અંદર કોઈ પણ પ્રકારનો ભેજ રહી ગયો હોય, કોઈ પણ પ્રકારનું અંદર પાણીના કન્ટેન્ટ અથવા તો પાર્ટિકલ્સ રહી ગયા હોય તો એને રિમૂવ કરવામાં આવે છે બિફોર ધ પોલિમરાઇઝેશન પ્રોસેસ. હવે જનરલી આ ડ્રાઇંગ અથવા તો એની અંદરનો બાકી રહેલો ભેજ કાઢવા માટે જનરલી 3 થી માંડીને 7 દિવસ સુધીનો ટાઈમ લાગતો હોય છે. જો નોર્મલ ટેમ્પરેચરે ઓટોમેટિક એની પ્રોસેસ નેચરલી કરાવવામાં આવે તો. પરંતુ જો હાઈ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે તો અડધા દિવસથી માંડીને 1 દિવસની અંદર જે કોન્ક્રીટની અંદર રહેલો બાકીનો ભેજ છે એને બહાર કાઢી શકાતો હોય છે. એક વખત કોન્ક્રીટ જામી જાય અને એની અંદર રહેલો બાકીનો ભેજ રિમૂવ થઈ જાય ત્યાર પછી શું થશે કે સોકિંગ ધ ડ્રાઈડ કોન્ક્રીટ ઇન મોનોમર્સ. હવે આ ડ્રાઈડ કોન્ક્રીટ એટલે શું કે કોન્ક્રીટ જામી ગયો છે, એની અંદર કોઈ પણ પ્રકારનો ભેજ નથી. હવે એની ઉપર પોલિમર વાળા પાર્ટિકલ્સ અથવા તો પોલિમર વાળું કે મોનોમર વાળું દ્રાવણ છે છાંટવામાં આવે કે જેને કારણે કોન્ક્રીટ છે આ મોનોમર્સને શોક એટલે કે શોષી લે કે એબ્ઝોર્બ કરી લે. હવે બે રીતે કરવામાં આવે. પહેલી મેથડ છે પોન્ડિંગ મેથડ છે. પોન્ડિંગ મેથડ એટલે શું કે જનરલી જ્યારે કોન્ક્રીટનું ક્યોરિંગ કરવામાં આવે તો કોન્ક્રીટની સપાટી ઉપર જે ક્યારા બનાવવામાં આવે, નાના નાના રેતીના બનેલા ક્યારા હોય અથવા તો નાની સાઈઝના પોન્ડ એટલે કે તળાવ જેવી રચના કરવામાં આવે જેની અંદર પાણી ભરી દેવામાં આવે. એ એક મેથડ છે. પરંતુ અહીંયા પાણીની જગ્યાએ પોલિમર વાળું દ્રાવણ હોય છે. પરંતુ બીજી મેથડ કઈ છે કે જે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકમાં વાપરવામાં આવે. ધેટ મીન્સ કે એવો કોન્ક્રીટ અથવા તો કોન્ક્રીટના એવા મેમ્બર કે જેને ફેક્ટરીની અંદર પહેલા બનાવેલા હોય અને ત્યાર પછી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આવીને ખાલી એને એસેમ્બલ કરવામાં આવતા હોય.
તો આ પ્રકારના જે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક્સ હોય છે અથવા તો પ્રીકાસ્ટ કોન્ક્રીટ હોય અને આખે આખો આ પોલિમરવાળા દ્રાવણની જે એક મોટું ટેન્ક હોય એની અંદર આખે આખા બ્લોકને ડુબાડી દેવામાં આવે. ધેટ મીન્સ કે આ બે મેથડ કરવામાં આવે, કાં તો એની ઉપર પોન્ડિંગ કરવામાં આવે અથવા તો બીજી મેથડની અંદર શું કરવામાં આવે કે આખે આખા જે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક છે એને આ પોલિમરના દ્રાવણની અંદર ડુબાડવામાં આવે, જેને કારણે કોન્ક્રીટ છે પોલિમરને એબ્ઝોર્બ કરી લે. એક વખત કોન્ક્રીટ છે પોલિમરને એબ્ઝોર્બ કરી લે ત્યાર પછી શું કરવામાં આવે છે, સીલિંગ ધ મોનોમર્સ. એટલે હવે શું કરવામાં આવશે કે જેટલો પણ કોન્ક્રીટ એબ્ઝોર્બ થઈ ગયો ત્યાર પછી પોલિમરાઇઝેશન પ્રોસેસ દરમિયાન જે એબ્ઝોર્બ થયેલો મોનોમર છે અથવા તો કોન્ક્રીટ દ્વારા જે મોનોમર એબ્ઝોર્બ થયો છે એ ઇવોપરેશનને કારણે દૂર ન થઈ જાય, એ ડિસ્ટ્રોય નહીં થઈ જાય, એના માટે એ કોન્ક્રીટને સીલ કરવામાં આવે. સીલિંગમાં પણ પાછી બે મેથડ્સ છે. જો પોન્ડિંગ મેથડ એપ્લાય કરી હોય તો એની ઉપર સેન્ડ અથવા તો એલ્યુમિનિયમ ફોઇલની લેયર્સ પાથરવામાં આવે છે, અને જો પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકનો ઉપયોગ કર્યો હોય તો એને સ્ટીલની પ્લેટનું કવર અથવા તો એમાં પણ એલ્યુમિનિયમ ફોઇલનું કવર વીટી અને જે મોનોમર્સ છે એનું ઇવોપરેશન અટકાવવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી એક વખત મોનોમર એબ્ઝોર્બ થઈ જાય, એક વખત કોન્ક્રીટ બ્લોક્સ છે કે જે મોનોમરને એબ્ઝોર્બ કરેલા છે એનું સીલિંગ થઈ જાય ત્યાર પછી પોલિમરાઇઝેશન પ્રોસેસ એપ્લાય કરવામાં આવે. આગળ આપણે વાત કરીએ એમ ત્રણ મેથડ્સ જે જોઈ હતી, એક તો નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચરે કરવામાં આવે, બીજી મેથડની અંદર શું કરવામાં આવે કે ગામા રેડિયેશન આપવામાં આવે, અથવા તો ત્રીજી કે જે મોસ્ટ યુઝ થાય છે, સૌથી વધારે યુઝ થાય છે કે હાઈ ટેમ્પરેચર, જનરલી 70 ડિગ્રીથી માંડીને 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હાઈ ટેમ્પરેચર આપી અને જે પ્રોસેસ છે એને ઇમ્પ્રૂવ કરવામાં આવે અથવા તો પોલિમરાઇઝેશન પ્રોસેસ છે એની સ્પીડ વધારવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે એપ્લિકેશન ઓફ પોલિમર કોન્ક્રીટ, એટલે કે પોલિમર કોન્ક્રીટની એપ્લિકેશનો કઈ કઈ છે. તો પહેલું આવશે પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ. પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરલ એલિમેન્ટને તમે બીજી ટર્મની અંદર પ્રીકાસ્ટ એલિમેન્ટ પણ કહી શકો. પ્રીકાસ્ટ એલિમેન્ટ એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ પણ રસ્તો છે, રસ્તાની બંને બાજુની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે રસ્તાના સેન્ટરમાં ડિવાઈડર માટે ટેમ્પરરી ડિવાઈડર મૂકવું છે તો એના માટે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે. ધેન આફ્ટર કન્સ્ટ્રક્શન વર્ક દરમિયાન દિવાલો અથવા તો મેશનરી વર્ક કરવા માટે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક બનાવવામાં આવે. તો આ પ્રકારના જે કોન્ક્રીટના એલિમેન્ટ છે એને પ્રી ફેબ્રિકેટેડ એલિમેન્ટ કહેવામાં આવે. તો એને બનાવવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી સરફેસ ઇમ્પ્રેગ્નેશન ઓફ બ્રિજ ડેક. બ્રિજ ડેક એટલે શું કે જે પુલ છે એની ઉપરની સપાટી કે જ્યાંથી વાહનો અવર જવર કરે છે એને બ્રિજનો ડેક કહેવામાં આવે છે. એની ઉપર આ પોલિમરાઇઝેશન પ્રોસેસ કરવામાં આવે છે. એના કારણે શું થશે કે જે બ્રિજનો ઉપરનો ભાગ છે કે જે સૌથી વધારે લોડ સહન કરે છે, સૌથી વધારે ટેમ્પરેચર મોઇસ્ચરને સામે પ્રતિરોધ આપતું હોય છે, તો આ પોલિમરને કારણે એની રેઝિસ્ટિવિટી વધી જશે કે જે મોઇસ્ચરનો વિરોધ કરી શકે. ધેન આફ્ટર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ, હેવી ટેમ્પરેચર એ બધા સામે સારી પ્રતિરોધકતા આપતા હોય છે. રાઈટ. ત્યાર પછી આવે છે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, એટલે કે અલગ અલગ પ્રકારના ડેમ, કેનાલ્સ કે જે હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચરની સામે એવી જગ્યા કે જ્યાં ટેમ્પરેચરનું વેરિએશન બહુ વધારે હોય, જેની ઉપર વોટરનો લોડ વધારે પડતો હોય એવી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તેના આફ્ટર મરીન વર્ક્સ. મરીન વર્ક્સ એટલે કે એવું સિવિલ સ્ટ્રક્ચર કે જે સતત ખારા પાણીના સંપર્કમાં હોય અથવા તો સમુદ્રના પાણીના સંપર્કમાં હોય તો એવા સમયે પોલિમર્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જે સમુદ્રના પાણીની જે આલ્કલાઇન અથવા તો જેના ક્ષાર છે એને કોન્ક્રીટની અંદર જતું અટકાવતા હોય છે. ત્યાર પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે ન્યુક્લિયર રિએક્ટરની જે કોર છે એની આજુબાજુનું જે શિલ્ડિંગ છે, ધેટ મીન્સ કે શિલ્ડ કે જે ન્યુક્લિયર રિએક્ટરના ખરાબ રેડિયેશનને બહાર જતું અટકાવે, તો એમાં આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે આ પ્રકારના પોલિમર કોન્ક્રીટ છે એ વાપરવામાં આવતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ નોર્મલ પોલિમર કોન્ક્રીટ. તો હવે આ પ્રકારના કોન્ક્રીટનું બીજું નામ શું છે? રેઝિન કોન્ક્રીટ. હવે શા માટે રેઝિન કોન્ક્રીટ કહેવામાં આવે છે તો એનું પણ કારણ છે. જોઈએ તો કે પોલિમર કોન્ક્રીટ ઇઝ અ મિક્સર ઓફ એગ્રીગેટ વિથ પોલિમર એઝ અ સોલ બાઇન્ડર. ધેટ મીન્સ કે આની અંદર કોઈ પણ પ્રકારનું વોટર કે પછી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર પોલિમર અને એગ્રીગેટ એ બંનેને મિક્સ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે પોલિમર કોન્ક્રીટ જે છે એની અંદર મુખ્ય બે જ ઇન્ગ્રેડિયન્ટ હોય છે,
એક તો એગ્રીકેટ, એ કોર્સ એગ્રીકેટ હોઈ શકે અથવા તો ફાઇન એગ્રીકેટ અથવા તો બંનેનું મિક્સર હોઈ શકે, અને બીજું એ લિક્વિડ કે જે પોલિમરને કન્ટેન કરતું હોય અથવા પોલિમર પોતે. તો આ બે જ ઇન્ગ્રેડિયન્ટથી પોલિમર કોન્ક્રીટ બનતો હોય છે. એમાં સિમેન્ટ અથવા તો વોટર હોતા નથી. ધેન આફ્ટર there is no other bonding material present, that means કે Portland cement is not used. આપણે વાત કરીએ એમ કે એમાં બીજા કોઈ પણ બોન્ડિંગ મટીરિયલ્સ વધારાના હોતા નથી. ત્યાર પછી વાત કરીએ કે ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ઇન અ મેનર સિમિલર ટુ ધ સિમેન્ટ કોન્ક્રીટ. હવે જુઓ, આના જે મટીરિયલ્સ છે એની અંદર વોટર કે સિમેન્ટ નથી, પરંતુ આનું જે પ્રોસેસ છે, આ જે પોલિમર કોન્ક્રીટ બનાવવાની જે પ્રોસેસ છે એ લગભગ નોર્મલ કોન્ક્રીટ જેવી જ છે, સિમેન્ટ કોન્ક્રીટ જેવી જ છે, કે જેની અંદર એગ્રીકેટ અને પોલિમર્સ જ છે, પરંતુ એની પ્રોસેસ કેવી છે? એકદમ સિમ્પલ છે. મોનોમર ઓર પ્રી polymers are added to the graded aggregate and the mixture is thoroughly mixed by hand machine. એટલે હવે આની અંદર શું કરવામાં આવે કે જે એગ્રીકેટ છે, જે નાની સાઇઝના ફાઇન એગ્રીકેટ હોય કે મોટી સાઇઝના કોર્સ એગ્રીકેટ હોય, એની અંદર મોનોમર છે અથવા તો જે પોલિમર છે એને ખાલી એડ કરવામાં આવે. મોનોમરનું બીજું નામ પ્રી પોલિમર પણ કહેવામાં આવે. એ જે દ્રાવણ છે પ્રી પોલિમર વાળું એને ખાલી એડ કરવામાં આવે અને ત્યાર પછી એને વ્યવસ્થિત હેન્ડ મિક્સરની મદદથી શું કરવામાં આવે? મિક્સિંગ કરવામાં આવે. શા માટે? કારણ કે આમાં બીજા કોઈ પણ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ છે એને મિક્સ કરવામાં આવતા નથી. રાઈટ? ત્યાર પછી શું થશે કે ધ થ્રુલી મિક્સ પોલિમર કોન્ક્રીટ મટીરિયલ ઇઝ કાસ્ટ ઇન મોલ્ડ ઓફ વુડ, સ્ટીલ ઓર એલ્યુમિનિયમ. એટલે એક વખત જે આનું મિશ્રણ થઈ જાય, એટલે કે એગ્રીકેટ અને પોલિમર્સનું વ્યવસ્થિત રીતે મિશ્રણ થઈ જાય, ત્યાર પછી એને વુડ એટલે કે લાકડાના બનેલા, સ્ટીલના બનેલા કે એલ્યુમિનિયમના બનેલા જે મોલ્ડ છે અથવા તો ફોર્મવર્ક જેને બીજી ટર્મની અંદર કહીએ, એની અંદર ખાલી શું કરી દેવામાં આવે? નાખી દેવામાં આવે એના ક્યોરિંગ માટે. રાઈટ? To minimize the amount of the expansive binder, it is very important to achieve the maximum possible dry pack density of the aggregate. હવે જુઓ, ઘણી વખત એવું થતું હોય છે કે જે બાઇન્ડર છે એટલે કે આમાં જે પોલિમર્સ છે એ એક્સપાન્સિવ નેચરના હોય છે. એક્સપાન્સિવ નેચરના એટલે કે સમય સાથે અથવા તો ટેમ્પરેચર વધવાની સાથે એના કદમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય છે. તો આ પ્રકારની વસ્તુને દૂર કરવા માટે શું કરવામાં આવે કે ડ્રાય પેક ડેન્સિટીનો ઉપયોગ કરવામાં આવે એગ્રીકેટની. હવે એગ્રીકેટની ડ્રાય પેક ડેન્સિટી એટલે કે જે એગ્રીકેટ છે એનું જ્યારે એનું બેચિંગ કરવામાં આવતું હોય અથવા તો એની ક્વોન્ટિટી મેઝર કરવામાં આવતી હોય ત્યારે એની ક્વોન્ટિટી વ્યવસ્થિત કૂટીને કદના દ્વારા જો કરવામાં આવી હોય તો વ્યવસ્થિત જે એગ્રીકેટ છે એને કૂટી દબાવી એનું વ્યવસ્થિત કોમ્પેક્શન કરીને ત્યાર પછી જેની ક્વોન્ટિટી છે એ નક્કી કરવામાં આવતી હોય છે. રાઈટ? હવે એમાં એક એક્ઝામ્પલ લઈએ કે યુઝિંગ ધ ડિફરન્ટ સાઇઝ ઓફ ફ્રેક્શન ઓફ 20 mm મેક્સિમમ કોર્સ એગ્રીકેટ એન્ડ 5 ડિફરન્ટ ફ્રેક્શન ઓફ સેન્ડ હાઈ ડેન્સિટી કેન બી અચીવ. એટલે આમાં શું કીધું છે કે 20 mm સાઇઝના કોર્સ એગ્રીકેટ લીધા અને અલગ સાઇઝના, ફોર એક્ઝામ્પલ 3 અથવા તો 5 અલગ સાઇઝના ફાઇન એગ્રીકેટના અથવા તો સેન્ડના પાર્ટિકલ લીધા. એને કારણે શું થશે કે જે કોર્સ એગ્રીકેટની વચ્ચેની નાનામાં નાની જગ્યા હશે અથવા તો મોટામાં મોટી જગ્યા હશે, બધી જગ્યાની અંદર આ અલગ ગ્રેડના 5 ગ્રેડની જે સેન્ડ છે એની અંદર ફિક્સ થઈ જશે અને એમાં કોઈ પણ પ્રકારના વોઇડ રહેશે નહીં, કે જેને કારણે કોન્ક્રીટની મેક્સિમમ ડેન્સિટી આપણે મેળવી શકીએ. રાઈટ? The polymer concrete material cast in the mold is then polymerized either at the room temperature or at the elevated temperature. એટલે કે જે PIC બનાવ્યું હતું એ જ રીતે એક વખત પોલિમર્સ અને આ જે એગ્રીકેટ છે એનું જે મિશ્રણ છે અને મોલ્ડની અંદર કાસ્ટ થઈ જાય ત્યાર પછી કાં તો એને નોર્મલ ટેમ્પરેચર એનું પોલિમરાઇઝેશન અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો જામવા દેવામાં આવે અથવા તો હાઈ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાઈટ? હવે અમે આગળ વાત કરીએ કે ધ પોલિમર ફેઝ બાઇન્ડ એગ્રીકેટ ગિવ્સ ધ સ્ટ્રોંગ કમ્પોઝાઇટ. એના કારણે શું થશે કે પોલિમરાઇઝેશન દરમિયાન શું થશે કે એગ્રીકેટ વચ્ચેની જે બોન્ડિંગ છે એ વધારી જશે અને એને સ્ટ્રોંગ મજબૂત એક બ્લોક તૈયાર થઈ જશે. રાઈટ? હવે જે પોલિમરાઇઝેશન પ્રોસેસ છે એ પોલિમરાઇઝેશન પ્રોસેસ આ પોલિમર કોન્ક્રીટની અંદર 3 અલગ રીતે કરવામાં આવે કે પહેલું છે થર્મલ કેટાલિક રિએક્શન, બીજું છે કેટેલિસ્ટ પ્રમોટર રિએક્શન અને ત્રીજું છે રેડિયેશન. તો હવે 3માંથી 2 મેથડ એટલે કે થર્મલ કેટેલિસ્ટ રિએક્શન ઓર કેટેલિસ્ટ પ્રમોટર રિએક્શન, આ બંનેની અંદર શું છે કે કેટેલિસ્ટ એટલે શું? એવું મટીરિયલ કે જે ઉદ્દીપક તરીકે કામ કરતું હોય કે જે પોલિમરાઇઝેશન પ્રોસેસ છે એની અંદરના જે નાના મોનોમર્સ છે એકબીજાને જોડવા માટે પ્રેરિત કરતું હોય છે.
આ પહેલી બે મેથડની અંદર કેટેલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ આ બંને પહેલી બંને ધેટ મીન્સ કે થર્મલ કેટેલિક રિએક્શન અથવા તો કેટેલિસ્ટ પ્રોમોટેડ રિએક્શન, એ બંને વચ્ચેનો ડિફરન્સ એ છે કે પહેલી મેથડ ધેટ મીન્સ કે થર્મલ કેટેલિક રિએક્શનની અંદર હાઈ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કેટેલિસ્ટ પ્રોમોટેડ રિએક્શનની અંદર નોર્મલ રૂમ ટેમ્પરેચરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ત્રીજી મેથડ ધેટ મીન્સ કે રેડિયેશન, તો એમાં ગામા રેડિયેશનનો ઉપયોગ કરી અને પોલિમરાઇઝેશન પ્રોસેસ છે એ કરવામાં આવતી હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ પ્રી સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ. પ્રી સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ કેને કહેવામાં આવે છે? તો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એપ્લિકેશન ઓફ પ્રીડિટરમાઇન્ડ ફોર્સ ઓર મોમેન્ટ ટુ ધ સ્ટ્રક્ચરલ મેમ્બર in a such a way that the resulting stress due to this moment or force and external loading will be confined within the specified limit. હવે આની અંદર શું કરવામાં આવશે કે જે કોન્ક્રીટના બ્લોક છે અથવા તો કોન્ક્રીટના જે મેમ્બર છે એની અંદર એની ઉપર પહેલેથી જ એક પ્રકારનો સ્ટ્રેસ અથવા તો એક લિમિટ સુધી વધારાનો ફોર્સ આપવામાં આવશે, જેને કારણે શું થશે કે જ્યારે એકચ્યુઅલમાં એ કોન્ક્રીટ ઉપર ફોર્સ પડશે તો એવા સમયે શું થશે કે જે ફોર્સ અથવા તો જે સ્ટ્રેસની વેલ્યુ છે એક લિમિટમાં જ રહે, લિમિટથી વધારે થાય નહીં. હવે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે. નોર્મલ કેસીસની અંદર કેવું બીમ છે? સિમ્પલી સપોર્ટેડ બીમ, કે એક આડું બીમ છે કે જેના બંને બાજુએ બંને એન્ડ ઉપર ખાલી સપોર્ટ આપેલો છે. તો નોર્મલ સર્વિસ લાઈફ દરમિયાન શું થશે કે બીમ છે ને બેન્ડિંગ મોમેન્ટ કેવી થશે? નીચેની સાઈડ બેન્ડિંગ થશે, કારણ કે વર્ટિકલી અપવર્ડથી ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર ફોર્સ લાગતો હશે. તો એને કારણે શું થશે કે જે બીમ છે એની ઉપરની સરફેસ ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પડતી હશે, ધેટ મીન્સ કે કમ્પ્રેસિવ સ્ટ્રેસ પડતો હશે, અને નીચેની સરફેસ ઉપર ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે કે સપોઝ કે બીમ છે તો બીમની જે ઉપરની બાજુ છે એ દબાતી હશે, જ્યારે નીચેની બાજુ છે એ આ બીમના બેન્ડિંગના કારણે શું થતી હશે? ખેંચાતી હશે. પરંતુ જો એની અંદર પ્રી સ્ટ્રેસ્ડ એલિમેન્ટ એડ કરી દેવામાં આવે, ધેટ મીન્સ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે હેવી આયર્નના અથવા તો લોખંડના કેબલ નાખવામાં આવે જે રીઇન્ફોર્સમેન્ટ છે એની સાથે સાથે, તો એવા સમયે શું થશે કે આ જે પ્રી સ્ટ્રેસ એલિમેન્ટ છે કે જે કેબલ છે કે જેને પહેલેથી ખેંચેલા છે, એની ઉપર ટેન્સાઇલ ફોર્સ આપેલો છે અને ત્યાર પછી એની અંદર કોન્ક્રીટ નાખવામાં આવ્યો છે, તો એના કારણે શું થશે કે જે આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે એની ઉપર બેન્ડિંગ ફોર્સ ઓછો પડશે અને જે લોડ પડે છે એ એક્સિયલી બીમ સુધી ટ્રાન્સફર થશે, ધેટ મીન્સ કે બીમ જે છે એનું બેન્ડિંગ એટલું બધું થશે નહીં. તો આ પ્રીસ્ટ્રેસ એલિમેન્ટ છે અથવા તો પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ છે એનું મુખ્ય કાર્ય શું છે કે જ્યારે કોન્ક્રીટ બનતો હોય ત્યારે જ એમાં કોઈ પણ પ્રકારનું ખેંચાણ બળ એપ્લાય કરી દેવામાં આવે કે જેને કારણે ભવિષ્યમાં પછી ડ્યુરિંગ ધ યુઝ એની ઉપર કોઈ પણ પ્રકારનું બેન્ડિંગ અથવા તો વધારાનો ફોર્સ પડે નહીં. રાઈટ. હવે આનો જો અલગ અલગ પ્રકારના સેક્શનની વાત કરીએ તો આને કારણે શું થશે કે જે પ્રી સ્ટ્રેસ એલિમેન્ટ છે એને કારણે કોન્ક્રીટ માત્ર ને માત્ર કમ્પ્રેસિવ મેનરમાં જ રહેશે, એની ઉપર ટેન્શન લાગશે નહીં, અને કોઈ પણ જે કોન્ક્રીટ છે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હંમેશા એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. હવે જો આના એડવાન્ટેજીસની વાત કરીએ તો એ શું કરશે કે ટેન્શનને કારણે જે ક્રેક પડે છે એ પડવા નહીં દે. ત્યાર પછી એ કોરોઝન ઓફ સ્ટીલ, એટલે કે જે સ્ટીલનું કોરોઝન છે એ પણ અટકાવે છે. ત્યાર પછી શું થશે કે પ્રી સ્ટ્રેસ એલિમેન્ટનો ઉપયોગ કરવાથી જે ટોટલ એલિમેન્ટ છે અથવા તો જે ટોટલ કોન્ક્રીટનો બ્લોક અથવા તો જે કોન્ક્રીટનો મેમ્બર છે એની સાઇઝને તમે નાની કરી શકો, પરંતુ એની સામે એ નાની સાઇઝનો કોન્ક્રીટ બ્લોક પણ સેમ જ વર્ક કરશે કમ્પેર ટુ મોટી સાઇઝના પ્રી સ્ટ્રેસ કર્યા વગરના કોન્ક્રીટ બ્લોક હશે તે. ત્યાર પછી વાત કરીએ કે આ પ્રકારના જે કોન્ક્રીટ બ્લોક્સ અથવા તો જે પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બનાવના જે બ્લોક હોય છે એનો પોતાનો સેલ્ફ વેઇટ કેવો હોય છે? બહુ ઓછો હોય છે. ત્યાર પછી આ પ્રકારના જે બ્લોક છે અથવા તો આ પ્રકારનો જે કોન્ક્રીટ છે એ ઇમ્પેક્ટ અને ફટીગ સામે સારી એવી સ્ટ્રેન્થ આપે છે, સાથે સાથે એની લોડ કેરિંગ કેપેસિટી પણ કેવી હોય છે? વધારે હોય છે, અને એ ઓઇલ વેલ્સ અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ ઇઝીલી ઉપયોગમાં લઈ શકાતો હોય છે. તો આ પ્રકારના એના એડવાન્ટેજીસ હતા. હવે એની સામે જો એના ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો પહેલી વસ્તુ કે આ પ્રકારના કોન્ક્રીટની અંદર તમારે હાઈ સ્ટ્રેન્થનું અને હાઈ સ્ટ્રેન્થવાળું સ્ટીલ અને હાઈ સ્ટ્રેન્થવાળું કોન્ક્રીટ બંને વાપરવા પડશે. ધેટ મીન્સ કે જેનું બોન્ડિંગ મટીરિયલ હોય, કોન્ક્રીટની અંદર જે સિમેન્ટ તમે યુઝ કરો છો એઝ અ બોન્ડિંગ તરીકે, એની સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. બીજું કે આ પ્રકારના જે કોન્ક્રીટ બ્લોક છે
એની અંદર જે સ્ટ્રેસ એલિમેન્ટ છે એટલે કે જે લોખંડના ખેંચેલા તાર છે એને કોઈ પણ જગ્યાએ બાંધવા માટે એન્કરેજ પ્લેટ અથવા તો બેરિંગ પ્લેટ્સનો ઉપયોગ કરવો પડે છે કે જે જનરલી જે બીમ હોય છે એના બંને છેડે કોલમ સાથે અટેચ કરેલા હોય છે કે જેનું સ્ટ્રક્ચર અથવા તો જેનો ખર્ચો કેવો હોય છે વધારે હોય છે. ત્યાર પછી વાત કરીએ કે આનું ક્વોલિટી કંટ્રોલ કરવું બહુ જરૂરી પડી જતું હોય છે, વધારે ક્વોલિટી કંટ્રોલની જરૂર પડે છે. આનું ફોર્મવર્ક છે એ વધારે કોમ્પ્લિકેટેડ હોય છે. શા માટે? કારણ કે આમાં નોર્મલ રીઇન્ફોર્સમિંગ બારની સાથે સાથે તમારે ટેન્શનિંગ કેબલ પણ વાપરવા પડે છે અને એનો જે લેબર કોસ્ટ છે એટલે કે મજૂરી છે કેવી હોય છે? વધારે હોય છે. જનરલી પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ બ્લોક હોય એના બે પ્રકાર હોય છે, પ્રી ટેન્શનિંગ અને પોસ્ટ ટેન્શનિંગ. હવે પ્રી ટેન્શનિંગની અંદર શું હોય છે કે ફોર્મવર્ક આખું તૈયાર કરી દેવામાં આવે, એની ઉપર રીઇન્ફોર્સમેન્ટ ચડાવી દેવામાં આવે, ત્યાર પછી જે કેબલ હોય છે કે જે હકીકતમાં પ્રી સ્ટ્રેસ એલિમેન્ટ જનરેટ કરે છે એ કેબલને કોન્ક્રીટ નાખ્યા પહેલાં જ જે બીમ છે એની બંને બાજુએ હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરીને પહેલે ખેંચી દેવામાં આવે છે. ધેટ મીન્સ કે જ્યારે ફોર્મવર્ક તૈયાર થઈ જાય ત્યાર પછી એની વચ્ચે કેબલ નાખવામાં આવે, સ્ટીલના હેવી કેબલ, અને એને હાઇડ્રોલિક જેકની મદદથી એની ઉપર ટેન્સાઇલ ફોર્સ આપવામાં આવે. ત્યાર પછી શું થશે, એક વખત કોન્ક્રીટ એની અંદર નખાઈ જાય ફોર્મવર્કની અંદર ને કોન્ક્રીટ જામી જાય ત્યાર પછી જે ટેન્શન છે ધેટ મીન્સ કે જે હાઇડ્રોલિક જેક બંને સાઈડ લગાડેલા હતા કે જે બીમની અંદરના કેબલને ખેંચતા હતા એ દૂર કરી દેવામાં આવે છે. ધેટ મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શનિંગ આપવામાં આવતું નથી. આને પ્રી ટેન્શનિંગ કહેવામાં આવે છે. જ્યારે પોસ્ટ ટેન્શનિંગ એટલે શું કે એક વખત કોન્ક્રીટની અંદર પહેલા સ્ટીલના કેબલ નાખી દેવામાં આવે છે, એની અંદર કોન્ક્રીટ જે છે એને નાખીને જમાવી દેવામાં આવે છે અને ત્યાર પછી એક વખત કોન્ક્રીટ જામી જાય ત્યાર પછી એની અંદરના જે સ્ટીલના કેબલ છે એને હાઇડ્રોલિક જેકની મદદથી શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. એટલે એકમાં કોન્ક્રીટનું પ્લેસિંગ કર્યા પહેલાં જે સ્ટીલના કેબલ છે એને એની ઉપર ટેન્સાઇલ ફોર્સ આપવામાં આવે છે, જ્યારે પોસ્ટ ટેન્શનિંગની અંદર એક વખત કોન્ક્રીટ જામી જાય ત્યાર પછી એનું ટેન્શનિંગ વર્ક કરવામાં આવે છે. રાઈટ? ત્યાર પછી વાત કરીએ પ્રીકાસ્ટ કોન્ક્રીટ. હવે આપણને બધાને ખબર છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ ધેટ મીન્સ કે એવા કોન્ક્રીટ મેમ્બર કે જેને પહેલા ફેક્ટરીની અંદર બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લઈ જાય અને એસેમ્બલ કરીને આખું કોન્ક્રીટનું સ્ટ્રક્ચર છે એ તૈયાર કરવામાં આવતું હોય છે. હવે જો આના અલગ અલગ યુનિટની વાત કરીએ અથવા તો પ્રીકાસ્ટ કોન્ક્રીટ કેવી જગ્યાએ વાપરવામાં આવે તો એની અંદર સોલિડ કોન્ક્રીટ બ્લોક બનાવવા માટે, ત્યાર પછી હોલો કોન્ક્રીટ બ્લોક કે જે મેશનરી વર્કમાં વાપરવામાં આવે છે એ બનાવવા માટે, ફેન્સિંગ પોસ્ટ બનાવવા માટે એટલે કે આપણે જે કોઈ પણ જાળી લગાડવી હોય તેના માટે નાની નાની સાઇઝના અથવા તો મોટી મોટી સાઇઝના જે સિમેન્ટના થાંભલા કહીએ એને પણ એને ફેન્સિંગ પોસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી પાઇપ બનાવવા માટે, ત્યાર પછી અમુક જગ્યાએ કોલમ્સ, નાની સાઇઝની કોલમ બનાવવા માટે, લિન્ટલ બનાવવા માટે, તો આ બધી જગ્યાએ પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક છે એ વાપરવામાં આવતા હોય છે. હવે જો એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની વાત કરીએ તો એની અંદર શું થશે કે પહેલા મોલ્ડ તૈયાર કરી દેવામાં આવશે. એ ટિમ્બર એટલે કે લાકડું અથવા તો સ્ટીલનું બનેલું હશે. ત્યાર પછી એની અંદર પ્રોપર સુટેબલ પ્રકારનું સ્ટેબિલિટી આપી અને ત્યાર પછી એની અંદર રીઇન્ફોર્સમેન્ટ કરવામાં આવશે. ત્યાર પછી એક વખત રીઇન્ફોર્સમેન્ટ થઈ જાય ત્યાર પછી એની અંદર કોન્ક્રીટ નાખી અને યોગ્ય વાઇબ્રેટરનો, જનરલ કેસીસમાં ફોર્મ વાઇબ્રેટરનો ઉપયોગ કરવામાં આવે, પણ ઘણી જગ્યાએ હેન્ડ વાઇબ્રેટર અથવા તો ટેબલ વાઇબ્રેટર પણ યુઝ થતા હોય છે. એના દ્વારા વ્યવસ્થિત વાઇબ્રેશન દ્વારા એને કોમ્પેક્શન કરવામાં આવે અને ત્યાર પછી એનું ક્યોરિંગ કરી અને ફોર્મવર્ક રિમૂવ કરવામાં આવતું હોય છે. તો એક સિમ્પલ પ્રોસેસ છે કે જે નોર્મલ કોન્ક્રીટમાં ફોલો કરવામાં આવતી હોય છે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર મુખ્યત્વે આપણે 3 કોન્ક્રીટ એટલે કે પોલિમર કોન્ક્રીટ, પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ અને પ્રીકાસ્ટ કોન્ક્રીટ, આ ત્રણેય કોન્ક્રીટનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય, એના એડવાન્ટેજીસ, એના ડિસએડવાન્ટેજીસ અને સાથે સાથે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય, આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.